બીજી ઇનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈ. કલ્ચર ક્રશ અને સામે છે રિલીફ સલૂન. પાછો ભાઈ ધડુક બળે ચડી ગયો છે. એ દાઢી એટલે બે હજાર નહીં. ચાર રન ભાઈ. જોરદાર બોલિંગ ભાઈ, જોરદાર જોરદાર. સિક્સ સિક્સ સિક્સ. જોરદાર સિક્સ ભાઈ. જોરદાર ભાઈ, જોરદાર બલ્લેબાજ કલ્ચર કૃષ્ણ ભાઈ, જોરદાર બલ્લેબાજ. અગિયાર રન 0 વિકેટ. જોરદાર જોરદાર ભાઈ, જોરદાર ભાઈ. રિલીફ સલૂને એક વિકેટ લઈ લીધી છે ભાઈ. રિલીફ સલૂને એક વિકેટ લઈ લીધી છે. જોરદાર ભાઈ. કલ્ચર કૃષ્ણ એક ખેલાડી આઉટ થઈ ગયો. તારી કસમ મારી પાસે કેવા પણ એમાં લોકેશન નથી. એમાં લોકેશન શેરિંગ નથી રાખ્યું તે. બોલી જોરદાર ભાઈ. તે મૂક્યો તો ક્યાં ફોન કોકની પાસે હોવો જોઈએ. જોરદાર ભાઈ. સિક્સ 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 ભાઈ. આજે કલ્ચર કૃષ્ણ ખેલાડીઓ ભાઈ. હા ભાઈ, હા દાઢી, હા બા. બોલિંગ છે ભાઈ, બોલિંગ છે. દાઢીઓ આમ આટા મારે. 18 ઓવર 1 વિકેટના નુકસાન સાથે 2 ઓવર. ફરીથી ધડક રમવા આવી ગયો છે. જોઈએ આ વખતે એનું એલિવેશન કેટલું જાય છે. હેલિકોપ્ટર ક્યાંથી ઉડશે. વાઇડ નો જો વાઇડ જો એલિવેશન. ધડકની બાજુઓથી બધા બી ગયા. ક્યારેક ક્યારેક ધડકે બી ગયા. એક વિકેટના નુકસાન સાથે 20 રન. શોટ તો હતો ડાઉન ટુ ગ્રાઉન્ડ માટેનો બટ રહી ગયો. વાહ શું નજાકત છે શોટમાં. બાય 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 સાગરભાઈ. વાહ રનિંગ between the wickets. રનિંગ between wickets. ઓ ભાઈ ભાઈ. ફક્ત ને ફક્ત બાજુઓથી જ કામ નહીં, દિમાગથી પણ કામ. વિકેટ ઉપર હરેક વખતે 2 રન નહીં. આઉટ થઈ જાય, આઉટ થઈ જાય. આ તો કામના નકલ છે. રિઝવાન રિઝવાન આ તો રિઝવાન સ્ટ્રેટેજી. દાદી 50 પૈસા કાઢો ના મે એવું ફોટો લાગી જાય છે ભાઈને. ઈ ઓલા વિરાટ કોહલી વાળા છે. બધા બોલ રિઝવાન તો કીધું ઘડીક મજા આવે છે. ઓલો અળી કાઢો નથી. 24 કેટલી ઓવર થઈ? 3 ઓવર 24 રન. વાહ 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 વાહ. શની ઉપરની રન રેટ કોઈ રન જ નથી માર્યા આજ સુધી કલ્ચર કસ સિવાય. 30% ગેમ ઓવર થઈ ગઈ. ઓહો ભાઈ, હલકે બાકી બોલ નાખ્યો છે. ઓહો આ જો જડો થોડું એલિવેશન નીચે લાય. હેલિકોપ્ટર થોડું નીચે ઉડાય. વધારે ઊંચું વહી જાય. વધારે ઊંચું જાય. વાહ
भाई दिमाग से खेलो नजाकत वाला शॉट है नजाकत હું કે પોલો ખાય દિમાગ से खेलो હું મિન્ટોસ જિંદગી દિમાગ से खेलो મિન્ટોસ વાલી ઓ થોડું દુઃખ થયું. વાંધો નહીં થોડું દુઃખ થયું બટ વાંધો નહીં એટલું તો ભાગવાનું કાર્ડિયો થઈ ગયું આરામ બી જરૂરી છે. 26 રન 2 વિકેટ ઝડપ પર તારે એક 6 ગઈ હો ભાઈઓ 8 જ ઓવર છે યાદ રાખજો અલા ઘટાડી. રન 4 ઓવર 2 વિકેટ ના નુકસાન સાથે તો 50% મેચ પૂરી ને? 50% મેચ પૂરી ટાર્ગેટ 50 ની ઉપરનો રન ન રાખજો તો તમને સફળતા મળશે નહીં આ પીચ જોતા લાગે છે 50 રન જોતા લાગે જોરદાર પ્રયત્ન ભાઈ, જોરદાર પ્રયત્ન. ફોટોગ્રાફિક મેમરી ઓ ભાઈ ફોટોગ્રાફિક ફિલ્ડર નો પ્રયાસ હતો પણ બોલ થી બહુ દૂર હતો. કેવલભાઈ તમારી થોડીક નજાકત બતાવીને એકાદો શોટ તો બતાવો અમે પણ જોઈએ અમે પણ જોઈએ ને આનંદ લઈએ કે છોકરા જ રમાડતા આવડે કે બોલ ને બી રમાડો. તારે જવું પડશે ભાઈ નો બોલ ઉપરની ફ્રી હિટ આમ તો જ ગઈ કેવલભાઈ ના શોટમાં તાકાત તો છે પણ બાઉન્ડ્રી ક્રોસ કરવાની હિંમત નથી. કેવલભાઈ તમારા શોટમાં તાકાત છે પણ બાઉન્ડ્રી ક્રોસ કરવાની હિંમત નથી હોય થોડું કરો. વિકેટ કીપર ભાઈ આવું નથી કરવાનું. અપીલ ની સાથે ફિલ્ડિંગ માં ધ્યાન રાખવાનું છે. 5 ઓવરમાં 32 રન 5 ઓવર 32 રન 2 વિકેટ આપણી પાસેથી બેટ્સમેને પડ્યા છે પણ ઓવર નથી એટલે ભાઈઓ થોડું સ્પીડમાં દોડાઈ દેવાના. નજાકત છે બટ થોડું કડવું જોઈએ. જોરદાર દોડી બતાવો, દોડી બતાવો, જોરદાર જોરદાર. સાગરભાઈ આમાં કેવલભાઈ તેવડ નથી બીજો રન દોડવાનો. સ્કોરબોર્ડ ના વ્યક્તિ સ્કોરબોર્ડ નું કામ કરે કોમેન્ટ્રી વાળો કોમેન્ટ્રી નું કામ કરે. એ ભાઈ કેવલભાઈ ની કમર તૂટી ગઈ છે, ઘડીક ખમી જાવ. આરામથી દોડાઈ જાય છે 1 રન ભાઈ. વાંધો નહીં બરાબર છે આવી રીતે રમતા રહો ખુશ રહો. 34 રન થયા છે. કેટલા બોલ છે? 5 બોલ થયા છે, 1 બોલ બાકી છે 6 ઓવર પૂરી થવામાં. આ વખતે નો બોલ આપવામાં આવ્યો છે, સફળતા મળી છે નો બોલ લેવામાં અને 36 રન થઈ ગયા છે આની સાથે. અને આપણે 6 ની એવરેજ કાયમ રાખી છે. થોડીક વાર ભી પડી ગઈ હતી 6 ઉપર ની, થોડીક વાર પરસેવો વળી ગયો તો 6 ની રાખવામાં પણ હવે થઈ ગઈ છે. 37 રન 2 વિકેટ 6 ઓવર. આજે હવે તો હિંમત વાળી કિંમતી છે. ક્યારે ગોય વળી જાય ખબર નહીં. 6 ઓવર 6 ઓવર. બાર બોલ ને 13 રન કરવાના છે. વાઇડ વાઇડ જો કેવલભાઈ 37 રન થયા છે, 50 રન ની જરૂર છે. અમ્પાયર માટે થોડોક ડિસિઝન પેલો હતો બટ વાંધો નહીં, બેટ્સમેન ની ફેવરમાં.
પાછા અમ્પાયર માટે ડિસિઝન રિવ્યુ ફરીથી આઉટ છે કે નહીં? તું અહીંયા વહી આય. તું આય ઊભો રહી જા. હજી પાછો વહી આય કોઈ લાવા. કૌશિકભાઈ ખીજાના છે, પાછળ આવવાનું કહી દીધું છે. એનું આ માનીને બાપુનું માનીને પાછળ આવી ગયા. ભાઈ 6 ની અંદરની રન રેટ આવી ગઈ છે. 39 રન જ થયા છે. ભાઈઓ છેલ્લો મોકો છે તમારી પાસે. છેલ્લી ઓવરમાં 15 થી 16 રન આવવા પડે. 2 થી 3 છગ્ગા આવવા પડે. 2 થી 3 ફોર આવી પડે. 30 રન થઈ જવા જોઈએ. ભાવુક થઈ ગયો ભાઈ. કોમેન્ટ્રી મેન ભાવુક થઈ ગયો. કોમેન્ટ્રી મેન ભાવુક થઈ ગયો. બોલ મૂકશે અને કાકડિયા હિંમત રાખજે. આપણે 6 મારવાની જ છે. એલિવેશન લેજે. જેમ સવારે ઓ વાહ વાહ. બીજી વાર એલિવેશન લઈ લે. એ ફરી આવું આવું. કેવલભાઈ દોડવામાં રાખો. છેલ્લી ઓવર છે. કેવલભાઈ તમારી વાત જ થાય. આ બધું રહેવા દો. પાના પૈસા પકડો. ગાડીઓ રિપેર કરો. હા સડી જાય છે. કોલેસ્ટ્રોલ સુગર બધું. થોડું એલિવેશન. લાસ્ટ બોલ 49 રન થયા છે. 50 નો ચાંદલો થાય કે નહીં? 51 નો હોય કે જડા 51 નો હોય.